हाय फ्रेंड, मैं અત્યારે વાડી આવ્યા છીએ। આપણી વાડીનો નજારો છે, આ લોકેશન છે વાડીનું। કુએ જવાનું છે, મોટર ચાલુ કરવા। જંગલ ગીર જેવું છે। સિંહને દીપડા પણ જોવા કન્ટિન્યુ લગભગ મળી જશે, તો તમને દેખાડવાની કોશિશ કરીશું। આ 50-60 ફૂટની ભેગ છે। રાતે તો એકચ્યુઅલી અહીં કોઈ આવતું નથી, ખાલી ટ્રેન્ડિંગમાં ગીત હાલે છે કે હાવજના જડબા શીરી નાખી। અહીંયા હાવજ ભાડા ભેગા તોડવા મળ્યા છે। આ જંગલ જેવું લોકેશન છે આખું। પેલા ડુંગરો ઉતરવાનો છે, પછી આ ડુંગરો ચડવાનો છે। વચ્ચે જંગલની વચ્ચે આપણો કૂવો છે, મેરા નદીના કાંઠે। ત્યારે ટાઈમ થઈ ગયો છે 9 માં 2 મિનિટની વાર છે। આ લોકેશન છે બધું। આપણી વાડીમાં પાણી જાય છે, લાઈન છે। આપણે હોજ પાઇપ પણ કહીએ છીએ, લાઈન પણ કહીએ છીએ। આ આપણો કૂવો છે ફ્રેન્ડ। તો મિત્ર, તમારો કૂવો કેટલા વર્ષ જૂનો છે? આ કૂવો છે, આ કૂવો મારા દાદાએ ગાળેલો છે, 50 વર્ષ જૂનો છે। આ કૂવો છે। હવે આપણે અહીંયા ફ્રેન્ડ છેડા બદલવાના છે। એક મોટર બંધ કરવાની છે, બીજી મોટર ચાલુ કરવાની છે। આ મોટર બંધ કરવાની છે, આ મોટર ચાલુ કરવાની છે। સમી સાંજમાં 100 ગ્રામ ખીચડી ખાઈને હોઈ જાય તો ના ચાલે। અહીંયા ચોટ લાગે તો મરી જાય। ચાલો ફ્રેન્ડ, હવે મોટર ચાલુ કરવાની છે। ચાલો ફ્રેન્ડ, હવે પાછા જઈએ છીએ। છેડા બદલાવી નાખ્યા છે। હવે આ મોટર પેલા કૂવામાં પાણી પડે, હવે આ મોટર ચાલુ કરવાની છે। એ ઓલી વાડી એકઠાણે આવ્યા છે ને, એમાં પાણી જાય છે। બગીચો કાલ પી ગયો। આ ડુંગરો ચડવાનો છે। કાવજને દીપડા એવું આવે છે, મને મોડી રાતે આવે છે। 12-1 વાગ્યા પછી આવવું પડે જોવું હોય ને। અમે તો એકચ્યુઅલી કાયમ જોઈએ છીએ, એનું ભેગું જ રહેવાનું હોય। तो मित्र, आप कितना वर्ष से काम कर रहे हो? खेती काम हम 15 साल के थे, कब से कर रहे हैं। किसान है। આને ફ્યુઝ કહેવામાં આવે છે। 3 ફ્યુઝ ચડાવવાના। ફ્યુઝ ચડ્યા પછી 2 લાઇટ થાય, પછી મોટર ઓન કરવાની છે। આ મોટર આપણી ચાલુ થઈ ગઈ। આ આપણો બગીચો છે। કેરી પણ અત્યારે આવી ગઈ છે, કેચર કેરી। કેચર કેરી છે। ચાલો ફ્રેન્ડ, પછી મળીએ નવા બ્લોકમાં।